હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. જય શ્રી કૃષ્ણ. તો ગરમીઓ માટે ઠંડી ઠંડી આપણે બદામની કુલ્ફી બનાવીશું. ના કોઈ ક્રીમ, ના કોઈ એસન્સ, માત્ર 2 કપ દૂધથી જ આપણે બહુ ટેસ્ટી એવી દાણેદાર બદામની કુલ્ફી બનાવીશું. તો આ રીતે તમે ટ્રાય ના કરી હોય તો જરૂરથી ટ્રાય કરજો. રેસીપી જોતા જ તમને બનાવવાનું મન થઈ જશે. જો તમને મારા વિડીયો સારા લાગતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલા બેલ આઇકોન પર ક્લિક કરી લેજો, જેથી આવનારી અવનવી રેસીપીના નોટિફિકેશન તમને મળી જાય. તો આપણે અહીંયા દાણેદાર બદામની કુલ્ફી બનાવવાનું શરૂ કરીએ. તો એના માટે આપણે 30 થી 25 નંગ જેટલી બદામ લીધી છે. તો બદામને મેં અહીંયા રાત્રે જ પલાળી દીધી છે. જો તમારી પાસે ટાઈમ હોય તો તમારે રાત્રે જ પલાળી દેવાની, અને જો તમારી પાસે ટાઈમ ના હોય તો તમે ગરમ પાણી લઈ, ઉકાળતું ગરમ પાણી લઈ તેમાં 30 મિનિટ પહેલાં આ બદામને પલાળી દેજો, જેથી તમારી બદામ સોફ્ટ થઈ જાય. આ રીતની બદામની છાલ નીકળે ત્યાં સુધી આપણે તેને પલાળવાની છે. તો અહીંયા એકદમ આપણી સોફ્ટ બદામ થઈ ગઈ છે, જેથી એની છાલ આપણે આસાનીથી ઉતારી લઈએ. તો આ રીતે આપણે બધી જ બદામની છાલ ઉતારી લેવાની છે. તો અહીંયા મેં બધી બદામને આ રીતે છાલ ઉતારીને રેડી કરી લીધી છે. હવે આપણે એક મિક્સર જારમાં આ બદામને એડ કરી દઈશું અને 1 કપ જેટલું દૂધ નાખી આપણે ફાઇન પેસ્ટ બનાવી લઈશું. તો આ પેસ્ટના લીધે જ આપણી કુલ્ફી દાણેદાર બનશે. તો આ પેસ્ટ ખૂબ જ જરૂરી છે. તો મેં અહીંયા પેસ્ટ બનાવી લીધી છે. તો કુલ્ફી બનાવવા માટે અહીંયા એક પેન લઈશું. પેનમાં આપણે 2 કપ જેટલું દૂધ એડ કરીશું. તો અહીંયા આપણે ફૂલ ફેટવાળું દૂધ જ લેવાનું છે. તમે દૂધ કોઈ પણ લઈ શકો છો, ગાયનું, ભેંસનું કે થેલીનું પણ દૂધ લઈ શકો છો, પણ દૂધ આપણે ફૂલ ફેટનું લેવાનું છે, મલાઈવાળું જ દૂધ લેવાનું છે, જેથી આપણી કુલ્ફી મલાઈવાળી બનશે અને દાણેદાર બનશે. તો દૂધને આપણે સતત આ રીતે હલાવીને આપણે એક ઉભરો આવે ત્યાં સુધી આપણે તેને ઉકાળવાનું છે. તો અહીંયા ગેસની ફ્લેમ આપણે મીડિયમ ટુ સ્લો જ રાખવાની છે, જેથી આપણું દૂધ ઉભરાઈ ના જાય. તો અહીંયા આ રીતે આપણે હલાવતા રહીશું અને દૂધને ઉકાળીશું. તો દૂધમાં આપણો એક ઉભરો આવી ગયો છે. હવે આપણે આમાં સાકર એડ કરીશું. તો મેં અહીંયા 1/4 કપ સાકર લીધી છે. તમે સાકરની જગ્યાએ ખાંડનો પણ ઉપયોગ કરી શકો છો, પણ મેં અહીંયા સાકરનો ઉપયોગ કર્યો છે. તો હવે આપણે આ રીતે હલાવતા જઈશું અને દૂધને ઉકાળીશું, જેથી આપણી સાકર એકદમ સરળ રીતે ઓગળી જાય. તો અહીંયા તમે જોઈ શકો છો આપણું દૂધ ઉકળી અને આ રીતનું ઘટ થઈ ગયું છે. હવે આપણે આમાં કેસર એડ કરીશું. તો કેસર એડ કરવાથી આપણી કુલ્ફીનો કલર પણ સારો આવશે અને ટેસ્ટ પણ સારો આવશે. એટલે કેસર જો તમારી પાસે હોય તો જરૂરથી એડ કરજો. તો ખાવામાં પણ કેસરવાળી કુલ્ફી સરસ લાગે છે. તો દૂધને મેં ગરમ કરવા મૂક્યું ત્યારથી 5 થી 6 મિનિટ જેવું આપણે આને ઉકાળ્યું છે. હવે આપણે આમાં કાજુ, બદામ અને પિસ્તાના આ રીતના ટુકડા એડ કરીશું. તો મેં અહીંયા 6 થી 7 કાજુ લીધા છે, 6 થી 7 બદામ અને 6 થી 7 પિસ્તા લીધા છે. એને આ રીતે ટુકડા કરી લીધા છે. તો આ રીતે આપણે નાના ટુકડામાં એડ કરવાથી આપણી કુલ્ફી દાણેદાર લેશે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી રહેશે. હવે આપણે જે બદામની પેસ્ટ બનાવી છે તે એડ કરીશું. તો આ પેસ્ટના લીધે જ આપણી કુલ્ફી એકદમ દાણેદાર બનશે. તો અહીંયા આપણે જે પેસ્ટ બનાવી છે તે બધી જ અહીંયા દૂધમાં એડ કરી દઈશું અને ફરીથી આપણે દૂધને ઉકાળીશું. તો આ રીતે આપણે સતત ચલાવતા રહીશું અને દૂધને ઉકાળીશું. તો તમે જોઈ શકો છો આપણું દૂધ થોડું થોડું ઘટ થવા લાગ્યું છે. તો અહીંયા આપણે દૂધને હજી 15 મિનિટ જેવું ઉકાળવાનું છે. તો તમે સ્લો ગેસ પર ઉકાળશો તો 15 મિનિટ અને મીડિયમ ગેસ પર ઉકાળશો તો 10 મિનિટ જેવું આપણે ઉકાળવાનું રહેશે. તો તમને લાગે કે આપણું મિશ્રણ ઘટ થઈ ગયું છે ત્યાં સુધી આપણે ઉકાળવાનું છે. તો તમે જોઈ શકો છો અહીંયા આપણી દૂધની મલાઈ પણ આ રીતે ઉપર આવી જાય છે. તો આપણું એકદમ મલાઈદાર કુલ્ફી રેડી થવાની છે. તો આપણું મિશ્રણ થોડું ઘટ થવા લાગ્યું છે. તો આપણે જોઈ શકીએ છીએ આપણું મિશ્રણ આ રીતનું ઘટ થઈ ગયું છે. તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આ મિશ્રણને આપણે 30 મિનિટ જેવું ઠંડુ કરવા મૂકવાનું છે. જો આ મિશ્રણ ઠંડુ થશે તો આનાથી વધારે ઘટ થઈ જશે.
તો આ મિશ્રણને હવે આપણે ઠંડુ કરવા મૂકી દઈશું। તો લગભગ 30 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણું મિશ્રણ એકદમ ઠંડુ થઈ ગયું છે। તો તમે જોઈ શકો છો ઠંડુ થયા પછી આપણું મિશ્રણ એકદમ ઘટ થઈ ગયું છે। તો હવે આપણે આને કુલ્ફી મોડમાં ભરવાનું છે। તો મારી પાસે આવા કુલ્ફી મોડ છે, તમારી પાસે ના હોય તો તમે પેપર કપ પણ લઈ શકો છો, એ ના હોય તો કાચનો ગ્લાસ પણ લઈ શકો છો અને સ્ટીલનો ગ્લાસ પણ લઈ શકો છો। તો મારી પાસે આવા કુલ્ફી મોડ છે એટલે મેં આ રીતે કુલ્ફીને આ રીતે મોડમાં આપણે ભરી લેવાની છે। તો મેં અહીંયા માપસર જ કુલ્ફી બનાવી છે। તો અહીંયા મારી 6 કુલ્ફી બનીને રેડી થશે। તો આટલા મેજરમેન્ટથી તમે 6 કુલ્ફી બનાવી શકો છો। તો અહીંયા આ રીતે આપણે કુલ્ફી મોડમાં આપણે મિશ્રણને ભરી લેવાનું છે। તો મેં અહીંયા 6 કુલ્ફી ભરી દીધી છે। હવે આ રીતે આપણે તેમાં ઢાંકણ લગાવી એકદમ ફિટ ઢાંકણ લગાવી અને આપણે ફ્રીઝરમાં મૂકવાનું છે। જો તમારી પાસે ઢાંકણ ના હોય તો તમે ફોઇલ પેપર પણ આ રીતે સેટ કરીને ઢાંકણ કરી શકો છો। તો આ રીતે આપણે એકદમ ફિટ ઢાંકણ કરી લઈશું। હવે આપણે આને ડીપ ફ્રીજમાં ઓવરનાઇટ મૂકી દઈશું, એટલે કે 7 થી 8 કલાક આપણે ફ્રીજમાં મૂકી દઈશું। તો 7 થી 8 કલાક પછી આપણી કુલ્ફી રેડી થઈ ગઈ છે। તો આપણે આને આ રીતે હાથેથી પ્રેસ કરી અને કુલ્ફીને આપણે બહાર કાઢી શકીએ છીએ। નહીં તો તમે ગરમ પાણીમાં 1 મિનિટ જેવું આને મૂકી અને પણ કુલ્ફીને આ રીતે બહાર કાઢી શકો છો। તો એકદમ પરફેક્ટ આપણી કુલ્ફી અહીંયા રેડી થઈ ગઈ છે। તો જોઈ શકો છો તમે અહીંયા ઇઝીલી આપણી કુલ્ફી નીકળી પણ જાય છે। તો આ રીતે તમે થોડાક એવા હલકા હાથેથી પ્રેસ કરશો તો તમારી કુલ્ફી તરત જ આ રીતે બહાર આવી જશે। તો જોઈને જ ખાવાનું મન થાય એવી આપણી બદામની કુલ્ફી આપણી રેડી થઈ ગઈ છે। તો આ ટિપ્સ સાથે તમે પરફેક્ટ માપ સાથે બનાવશો તો તમારી કુલ્ફી એકદમ દાણેદાર અને મલાઈદાર રેડી થઈ જશે। તો એકદમ બહાર જેવી આપણી કુલ્ફી અહીંયા રેડી થઈ ગઈ છે। તો જોઈને જ ખાવાનું મન થાય તેવી આપણી બદામની કુલ્ફી રેડી થઈ ગઈ છે। તો તમે પણ ટ્રાય ના કર્યો હોય તો ઘરે એકવાર અવશ્ય ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જરૂરથી જણાવજો કે તમને મારો વિડીયો કેવો લાગ્યો। જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો।